નમસ્કાર. ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. દિલ્હીના જંતર મંતર પર બેસવાની પરવાનગી નહીં મળતા અન્નાના અનશન હવે રાજઘાટ પર. ફાયરબ્રાન્ડ ઉમા ભારતીનું ભારતીય જનતા પક્ષમાં પુનરાગમન. ઉમાને સોંપવામાં આવી ઉત્તર પ્રદેશની જવાબદારી. સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરના આરોપીઓ તેમજ જેલ તંત્ર વચ્ચે મતભેદ. જેલમાં થતી સગવડો તથા જોગવાઈઓ માટે આરટીઆઈની માંગ. અને પઠાણી ઉઘરાણીથી કંટાળીને એક આધેડે પોલીસ કમિશનર કચેરીમાં જ કરેલો આપઘાતનો પ્રયાસ. અને હવે જોઈએ સમાચાર વિગતવાર. દિલ્હી પોલીસે અન્ના હજારેને જંતર મંતર પર એક દિવસના અનશનની પરવાનગી આપી ન હતી. તેથી હવે હજારેની ટીમે બાપુની સમાધિ રાજઘાટ પર બુધવારે ઉપવાસ પર બેસવાનો નિર્ણય કરી લીધો છે. ખાસ કરીને અન્નાના સહયોગીઓએ જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ ઉપવાસની પરવાનગી ન આપવી એ મૌલિક અધિકારોનું હનન છે. તેમ છતાં અમે સરકારની સાથે કોઈપણ કારણ વગરની તકરાર નથી ઈચ્છતા, માટે રાજઘાટ પર સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઉપવાસ પર અમે બેસીશું. નોંધનીય છે કે હજારેએ રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ રામદેવ સામે થયેલી કામગીરીના વિરોધમાં 8 જૂનના રોજ એક દિવસીય ઉપવાસ રાખશે. ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતીનું ભારતીય જનતા પક્ષમાં પુનરાગમન થયું છે. ભારતીય જનતા પક્ષ પ્રમુખ નીતિન ગડકરીએ દિલ્હીમાં ભારતીય જનતા પક્ષ મુખ્ય મથક ખાતે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી. ગડકરીએ ઉમાના પુનરાગમનને કારણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ નારાજ થયા હોય તેમ જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં માયાવતીનું ગુંડારાજ દૂર કરવા અને મુલાયમનું જંગલરાજ નહીં આવવા દેવા ઉમા ભારતી કામ કરશે. ભારતીય જનતા પક્ષમાં ઉમા ભારતીનું કાર્યક્ષેત્ર ઉત્તર પ્રદેશ રહેશે તથા આગામી ચૂંટણીમાં તેઓ પ્રચાર કરશે. ઉમાએ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને હવે તેના આગમનથી ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષ મજબૂત બનશે. ઉમા ભારતીએ જણાવ્યું હતું કે ભાજપ જ પોતાનો કિનારો છે અને અત્યાર સુધી ક્યારેય નિષ્ઠા સાથે તેમણે સમાધાન નથી કર્યું. પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઓફ લેબરના 22 જેટલા એમપી સભ્યોએ આજે શહેરની મુલાકાત લીધી હતી, જેઓએ ગાંધી આશ્રમ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાંકરિયા તળાવના ડેવલપમેન્ટના કામ તેમજ શહેરમાં ચલાવવામાં આવી રહેલી બીઆરટીએસ બસ પ્રોજેક્ટ વિશે આજે કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી જાણકારી લીધી હતી. આ ઉપરાંત શહેરના વિકસિત સ્થળોની શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી અને તેઓએ શહેરની વિકાસશીલ ગતિથી ખુશ થઈને જણાવ્યું હતું કે गुजरात का अहमदाबाद सिटी में जो नई बस सिस्टम जो शुरू हुए ये बहुत अच्छी चीज़ है, क्योंकि आपका जो ऑटो रिक्शा सब था ऑटो रिक्शा कन्वर्ट होके 600 से ज़्यादा था लगता है, ऑटो रिक्शा कन्वर्ट होके अभी बस हुई है. પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા ગયેલા રાજ્યના ડીજીપી ચિત્તરંજન સિંહે એક યાદી બહાર પાડીને જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ પોલીસની ફરિયાદોનો નિકાલ થશે, જેમાં અપૂરતો સ્ટાફ એ ગુજરાત પોલીસની કાયમી ફરિયાદ છે. ત્યારબાદ ગુજરાત સરકારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ અને કોન્સ્ટેબલ્સની 8,000થી પણ વધારે ખાલી જગ્યાઓ ભરવાનો નિર્ણય કર્યો છે. અંદાજે 8,500 જેટલા બિન હથિયારધારી કોન્સ્ટેબલ્સની નિમણૂકો કરવામાં આવશે, જ્યારે ટ્રેનિંગ પૂરી કરનાર 620 પીએસઆઈની જુદા જુદા જિલ્લાઓમાં પોસ્ટિંગ કરવામાં આવશે, તેમ રાજ્યના ડીજીપી ચિત્તરંજન સિંહે જાહેરાત કરી હતી. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં આજે એક આધેડ વ્યક્તિએ પોલીસવાળાઓની હાજરીમાં જ કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરવાને પગલે દોડધામ મચી જવા પામી હતી. જોકે પોલીસ કમિશનરની કચેરી બહાર ફરજ પરના કર્મચારીઓએ આ આધેડના આપઘાત કરવાના બનાવને નિષ્ફળ બનાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા હંસાજી કેશાજી પ્રજાપતિ નામના વ્યક્તિએ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી બહાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેનો આક્ષેપ હતો કે કેટલાક લોકો તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે અને તેના કારણે વ્યાજના 20 ચક્રમાંથી બચવા માટે આપઘાતનો તેણે નિર્ણય કર્યો હતો. હંસાજી કેશાજી પ્રજાપતિ તે પોલીસ કમિશનરને અંદર કેરોસીનનું ડબલું સાથે તેઓ મળી આવેલો, જે પોલીસ કંટ્રોલના માણસોએ અમને સોંપેલો છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસના 1 ડઝનથી પણ વધારે પોલીસકર્મીઓ સાબરમતી જેલમાં છે. 2007થી 2011 સુધી આ તમામ પોલીસકર્મીઓએ જેલની અંદર ઘણા બધા ઉતાર ચઢાવ પણ જોયા છે. ખાસ કરીને તડીપાર પૂર્વ ગૃહપ્રધાન અમિત શાહ પણ એક વખત આ જેલમાં આવી ગયા છે. પરંતુ હવે અંડર ટ્રાયલ આરોપીઓ વચ્ચે મતભેદ ચરમસીમાએ આવી પહોંચ્યા છે, જેમાં જેલમાં ઉપયોગમાં લેવાતી ટેલિફોન સેવા અને દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે જોગવાઈઓ સંદર્ભે આરટીઆઈની માંગ કરવામાં આવી છે. પીએસઆઈ એનવી ચૌહાણ તથા બીઆર ચોબે જેલ તંત્રની સામે બાયો ચડાવી છે, તેમજ જેલરની સામે કેટલાક આક્ષેપો કરતા પત્રો પણ તેમણે લખ્યા છે.
કાલુપુર વિસ્તારમાં આવેલી સોદાગરની બિલ્ડિંગ ધરાશાયી કેસમાં ઝડપાયેલા આરોપીએ જામીન મેળવવા માટે અરજી કરી હતી, જેની આજે સુનાવણી પૂર્ણ થતાં આવતીકાલે એડિશનલ જજ ચુકાદો જાહેર કરશે. નોંધનીય છે કે આ બિલ્ડિંગ ધરાશાયી કેસમાં ઝડપાયેલા સલીમ બાટાએ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા માટે હું નિર્દોષ છું છતાં પણ પોલીસ દ્વારા મને ફસાવી દેવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું. તો સામે વિરોધ કરતા સરકારી વકીલે જણાવ્યું હતું કે મકાનનો પાવર ઓફ એટર્ની આરોપીના નામે જ છે, જ્યારે મકાન બાંધવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી લીધી ન હતી. તેમજ આરોપી રોજ સાઇટ પર હાજર રહેતો હતો. તેણે 5 લોકોના મોત નિપજાવ્યા છે, જ્યારે 17ને ગંભીર ઈજા થઈ છે. મકાન ધરાશાયી થવામાં આરોપીની મહત્વની ભૂમિકા છે, આથી તેને જામીન પર મુક્ત ન કરવો જોઈએ. આવતીકાલે તેનો ચુકાદો જાહેર થશે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નહેરુનગરથી યુનિવર્સિટીના માર્ગ પર ફૂટપાથ પર બેસી અને ઊભા રહીને ધંધો વેપાર કરતા લોકોના માલસામાન તથા લારીઓ અને ખૂમચાઓને દૂર કરવામાં આવ્યા હતા. એએમસીનું કહેવું હતું કે આવા છૂટક ધંધો વેપાર કરવાવાળા લોકો ધંધો કરતા કરતા ધીરે ધીરે એ જ જગ્યાઓ પર પોતાના ઘરો અને રહેણાંક બનાવી દેતા હોય છે અને પોતાની દરેક ક્રિયાઓ રોડ ઉપર જ કરતા હોય છે, જે યોગ્ય નથી. જેથી આવું શહેરમાં બીજા એરિયાઓમાં પણ ન થાય તે માટે અગમચેતીના પગલા રૂપે જ આ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. મનુષ્યમાં થતા રોગોમાં એક રોગ છે પાર્કિન્સન્સ, જે એક હલનચલનમાં થતી ઉણપ અને તકલીફનો 10,000માંથી 10 થી 22 વ્યક્તિઓને થતો એક સામાન્ય રોગ છે. સામાન્ય રીતે આ રોગ 60 વર્ષથી ઉપરના લોકોમાં વધારે થતો જોવા મળે છે. તેમ છતાંય ઘણી વખત પાર્કિન્સન્સનું પ્રમાણ નાની ઉંમરના લોકોમાં 25% સુધી પહોંચી શકે છે, જેના લક્ષણોમાં હલનચલનમાં ઓછપ, ધ્રુજારી, અક્કડતા, સંતુલન ગુમાવવું, શારીરિક અસ્થિરતા વગેરે છે. 9મી સપ્ટેમ્બરે પાર્કિન્સન્સ ડિસીઝ પર ફતેહ હાંસલ કરી અમે હારીએ તેમ નથી નામની ઝુંબેશ જસલોક હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં અને ભારતમાં ડોક્ટર પ્રકાશ દોશી આ સારવારના પાયારૂપ ગણી શકાય છે અને હવે ગુજરાતમાં રહેલા 1 લાખથી પણ વધારે પાર્કિન્સન્સના દર્દીઓ આ સર્જરીનો લાભ લઈ શકશે. સર્જરી 2 પ્રકારની થાય છે. એક ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન, જેમાં મગજની અંદર ઇલેક્ટ્રોડ બેસાડી અને એના દ્વારા કન્ટિન્યુઅસ કરંટ આપીને એમાં બ્રેનના કોષોને સ્ટિમ્યુલેટ કરવાથી પાર્કિન્સન્સના ચિહ્નો આપણે એને પાછા ફેરવી શકીએ છીએ. અથવા સબથેલેમિક ન્યુક્લિયસ લિઝનિંગ, કે જેમાં સ્ટ્રોંગ કરંટ આપીને આપણે એ કોષોને બાળી નાખવાથી પાર્કિન્સનના જે ચિહ્નો કે ડિસેબિલિટી હોય એને આપણે રિવર્સ કરી શકીએ છીએ. ઇમોશનલ અત્યાચાર પ્રોગ્રામ યુવા રિયાલિટી શોમાં પ્રેમીની કટિબદ્ધતા, ભરોસો અને ઈમાનદારી સંબંધે યુવાનોને મૂળભૂત ડર અને શંકાઓને લઈને આ શો પર ભાર આપવામાં આવ્યો છે, જેમાં કો હોસ્ટ તરીકે પ્રવેશ રાણા રહેશે. સામાજિક દ્રષ્ટિએ આ શો પરિવાર સાથે જોઈ શકાતો નથી, પરંતુ હાલ બદલાતી પરિસ્થિતિ તેમજ મેગા સિટી બન્યા પછી અને યુવા પેઢીને પરિવાર તરફથી હરવા ફરવાની છૂટછાટ મળતા આવા શોની સમાજ માટે હવે જરૂર પડી છે, કારણ કે એકબીજા પાત્ર માટે વિશ્વાસ જેવું રહ્યું નથી, જેથી હંમેશા સંબંધોની પરીક્ષા કરનારા માટે સચ્ચાઈ બતાવવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં હજુ સુધી સામાજિક દ્રષ્ટિએ લોકો લગ્ન તેમજ સંબંધ માટે રૂઢિચુસ્ત હોય છે. તે માટે તેમણે જણાવ્યું હતું કે देखिए, आई एम श्योर गुजरात तो यही चाहेगा कि उनका ज़्यादा इन्वॉल्वमेंट ना हो शो में, लेकिन जहाँ तक सवाल है किसी पर्टिकुलर रीजन या स्टेट के इन्वॉल्वमेंट का, तो उस पर मैं कमेंट नहीं कर सकता, क्योंकि ऑल ओवर इंडिया इस बार हेडक्वार्टर्स हैं, ऑल ओवर इंडिया से केसेस हैं, हर रीजन से केसेस आए हैं, और अगर गुजरात हिंदुस्तान का एक इतना स्पेशल पार्ट है तो कुछ ना कुछ तो અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર વધુને વધુ મજબૂત બની રહ્યું છે. આના કારણે રાજ્યના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં વાવાઝોડા કિલ્લાની શક્યતા સર્જાઈ છે. આ વાવાઝોડાને કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. તો બીજી તરફ વાવાઝોડાની રાજ્ય તરફ આગળ વધવાની દિશા પણ ફંટાઈ શકે તેવી શક્યતા દર્શાવાઈ છે. અમદાવાદ સ્થિત ઉત્તર ગુજરાત અને કચ્છમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે, ત્યારે હવામાન ખાતાએ રાજ્ય માટે પોર્ટ વોર્નિંગ અને ફિશર વોર્નિંગ જાહેર કરી છે તથા બંદર વિભાગ, આરોગ્ય વિભાગ વગેરેને સાવચેત રહેવા માટે જણાવ્યું છે. આજે શેરબજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,355 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,351 થી 18,545ની વચ્ચે રહ્યો હતો. દિવસને અંતે સેન્સેક્સ 75 પોઈન્ટથી વધીને 18,495 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 24 પોઈન્ટથી વધીને 5,556 પર બંધ રહ્યો હતો.
અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જ્યારે બરોડા મહત્તમ 38 ડિગ્રી, લઘુત્તમ 29 ડિગ્રી, સુરત મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, રાજકોટ મહત્તમ 41 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતું ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આવતીકાલે ફરીથી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.